મારું નામ ડામોર કનુભાઈ ઉદાભાઈ છે, ગામ ડચકા અને મેઘરજ તાલુકો. હવે મારી બેબી માલપુર જયસિંહપુરા મોડર્ન સ્કૂલમાં ભણતી હતી. ત્યાં આરબીએસકે ટીમ જે આરોગ્ય કેન્દ્ર કહેવાય છે એ અમને બાળકોને ચેકિંગમાં આવી હતી. એમને બધા બાળકોને ચેક કરતા મારી બેબીને કંઈક અમને એવું લાગ્યું કે કંઈક તકલીફ છે એને હૃદયની. એ રીતે લાગ્યું એટલે સાહેબે મને ફોન કરીને કીધું કે તમારા બેબીને કંઈક તકલીફ છે ભાઈ હૃદયની. હવે હૃદયની તકલીફ છે, તમારે કંઈક આનું ટ્રીટમેન્ટ કરાવવું પડે અને કાં તો ઓપરેશન આવે એવું મને કીધેલું. હવે ઓપરેશન આવે એવું કીધું એટલે મેં કીધું સાહેબ મારાથી એકલાથી ડિસિઝન ના લેવાય, તમે મારા ઘરે આવીને કહી શકો છો, કેમ કે મારા મમ્મી પપ્પાને કોકને જાણ કરવી પડે, મારાથી એકલાથી ડિસિઝન લેવાય નહીં. એટલે એમને છેક માલપુરથી અહીંયા મારા ગામ ડચકા ત્યાં આવીને એમને મારા ઘરના મેમ્બરો સાથે બધા જોડે કુટુંબવાળા ભેગા કરી અને એમને વાત કરી કે ભાઈ આ છોકરીને હૃદયની કંઈક તકલીફ છે તો એને ઓપરેશન આવે છે તો એ ટ્રીટમેન્ટ કરાવવું જરૂરી છે, નહીં તો આ ખાસ જોખમકારક છે એવું કીધું. એટલે પછી એને એવું કીધું સાહેબે, એટલે મેં કીધું ચલો સાહેબ મંજૂર છે ચલો. તો સાહેબે જે ડોક્યુમેન્ટ કીધા એ ડોક્યુમેન્ટ અમે રજૂ કર્યા અને એ મંજૂરી અપાવવા બદલ સાહેબે જે આરોગ્ય કેન્દ્રના સાહેબ હતા એમને સલાહ આપી, એમને મને સરનામું બધું આપ્યું. ત્યાં જઈ અને સાહેબે જે મને જે લઈ આપી પરમિશન, એ પરમિશન દ્વારા હું યુએન મહેતા ગયો. યુએન મહેતા હોસ્પિટલમાં ગયા બાદ ત્યાં અમને મારા બેબીને એક દૂધિયો દાંત રહી ગયેલો હતો. તો દૂધિયા દાંત વિશે એવું કીધું કે આ દાંત તમારે પહેલાં કઢાવવું પડશે, દાંત કઢાયા બાદ પછી તમારું જે હોય થશે. તો હું ગામડે આવીને આનો દાંતનું જે દાંત કઢાવવાનો હતો એ દાંત કઢાવ્યો. દાંત કઢાયા બાદ જે મને તારીખ આપેલી 1 મહિનાની, એ તારીખે હું પાછો ગયો. પાછા ગયા બાદ મને એડમિટ કર્યા. અમને એડમિટ કરી અને બીજા દિવસે ઓપરેશન બી થઈ ગયું અને એવું સારી રીતે ઓપરેશન થયું કે કોઈ બિલકુલ તકલીફ નથી. એ બદલ આરબીએસકે ટીમ નો કે આરોગ્ય કેન્દ્ર એમનો ખૂબ ખૂબ આભાર. અને જે સરકાર જે મને લાભ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને મને જે 3 દિવસની અંદર રજા બી આપી દીધી, ઓપરેશન બી એવું સારી રીતે થઈ ગયું અને જમવાનું બિલકુલ ફ્રી અને રહેવાનું બી સગવડ સારી હતી. અને રિટર્નમાં જે મારા ઘરે આવવા સુધીમાં અમને સરકારશ્રીએ જે થતું ભાડું બી મને ચૂકવ્યું છે. એટલે સરકારશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ.